નમસ્કાર મિત્રો, આપની ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે બહુપદી ચાલી રહ્યું છે બરાબર. આજે એનો આપણે લાસ્ટ પાર્ટ લઈને આવ્યા છીએ, પાર્ટ 3. ઓકે, પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપણે સારાંશ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જોઈ લીધા છે બરાબર. હવે પાર્ટ 3 ની ચર્ચા કરીએ. ઓકે, જો મિત્રો જે મિત્રોને હજુ ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બાકી હોય જોડાઈ જજો. મેં વાત કરી છે એમ 50+ મેમ્બરે તમારી ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ જશે અને 100+ મેમ્બરે તમારે મેન્સ માટે મટીરિયલ હું પ્રોવાઈડ કરીશ અને મેન્સની તૈયારી આપણે ચાલુ કરી દઈશું બરાબર. ઓકે, તો ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, તો મેં ગઈકાલે તમને વાત કરી હતી એ પ્રમાણે કે આપણે ભાગાકાર શીખીશું બરાબર. મેં આ 57માં ક્વેશ્ચન રવા દીધો હતો કારણ કે થોડો ટાઈમ માંગી લેવો હતો એટલા માટે. ઓકે, તો અહીંયા શું કહે છે, તમને કોઈ પણ બહુપદીનો એક અવયવ આપી દીધો હોય તો એનો બીજો અવયવ શોધો. મિત્રો આની 2-3 રીત છે પણ સૌથી ઓથેન્ટિક રીત ભાગાકારની છે બરાબર. અને એ એટલા માટે મારે તમને ભાગાકાર શીખવવું છે બરાબર. તો ચલો અહીંયા પેલા રકમ લખી દઈએ આપણે આગળની સ્લાઇડમાં. x ની 3 ઘાત પ્લસ 3x² પ્લસ 3x પ્લસ 2 બરાબર. અને એનું ભાગાકાર કરવાનું છે x પ્લસ 2 વડે. ઓકે, अब જો કેમ ભાગાકાર મિત્રો, તો આપણને એમ કીધું કે ભાઈ 100 નો એક અવયવ 25 છે તો બીજો અવયવ શોધો. તો આપણે 25 × 4 100 કરીશું એટલે આપણને બીજો અવયવ મળી જશે. ઓકે, આપણને એમ કે 15 નો એક અવયવ 5 છે તો બીજો શોધો. તો 15/5 કરીએ તો બીજો અવયવ 3 આપણને મળી જશે. તો સેમ એ જ સિચ્યુએશન અહીંયા આપણે ફોલો કરવાની છે. આપણે શું કરવાનું છે, ભાગાકાર કરવાનું છે. ઓકે, હવે ભાગાકારમાં તમારે સિમ્પલી ધ્યાન શું રાખવાનું છે, હંમેશા જે તમે ભાગાકાર કરતા હોય તો આ પદ અને આ પદ સાથેનું સંબંધ સાચવી રાખવાનું છે, બાકી કઈ કરવાનું થતું નથી. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, x ને કેટલા વડે ગુણો તો x ની 3 ઘાત થાય. હવે આપણને ડાયરેક્ટ ખબર ના પડે તો સિમ્પલી અહીંયા આપણે ભાગાકાર કરી દેવાનો ભાગ્યા x બરાબર. તો અહીંયાથી x ઉડાડું એટલે અહીંયા 3 માંથી કેટલી ઘાત થઈ જશે, 2. કેવી રીતે, આ 1 ઘાત હતી, ઓકે, આ 3 ઘાત હતી તો ભાગાકાર થાય, આધાર સરખો હોય ભાગાકાર થાય તો 1 ઘાત ઓછી થાય, x ની કેટલી ઘાત થઈ જાય, 2 ઘાત. ઓકે, તો હું x ની 2 ઘાત વડે ગુણું તો કેટલી થઈ જશે, x ની 3 ઘાત. ચલો x તો ગુણાઈ ગયો પણ x સાથે 2 નો પણ ગુણવો પડશે. હવે 2 નો ગુણવા જઈશ તો કેટલા થશે, પ્લસ 2x². હવે નિયમ પ્રમાણે શું છે મિત્રો, જો હું થોડું પેનનો કલર લઉં બદલું એટલે તમને બધું ગીચ ગીચ ન લાગે. ઓકે, નિયમ શું કહે છે કે ઉપરના પદમાંથી આ જે ઉપરનું પદ મળ્યું હોય એમાંથી આ નીચેનું પદ બાદ કરવાનું હોય. તો આપણે તો અહીંયા બે પદ મળ્યા છે, બંને પદ બાદ કરી છે એટલે અહીંયા માઇનસ નિશાની મૂકવી પડશે. હવે ત્યાં માઇનસ મૂકીએ છીએ એટલે નીચે અંદરની બધી નિશાની બદલાઈ જશે. આ માઇનસ અંદર ગુણા છે, પ્લસ છે એ માઇનસ થઈ જશે અને પ્લસ છે એ માઇનસ થઈ જશે. એટલે આપણે સિમ્પલ શું કરવાનું, ડાયરેક્ટ કરીશું બરાબર. ઉભા હું આને રિમૂવ કરી દઉં. ઓકે, ઓકે, આપણે ડાયરેક્ટ કરીશું. જે પ્લસ હોય એની નિશાની બદલી નાખવાની, પ્લસ હોય માઇનસ, પ્લસ હોય માઇનસ. તો x ની 3 ઘાત માંથી x ની 3 ઘાત ગયા તો 0 થઈ ગયા બરાબર. ઓકે, હવે અહીંયા જુઓ તો અહીંયા આ નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની જ નથી. જે નીચે લખી હોય આના કરતા ઉલટી લખવાની. નીચે અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ, ને પ્લસ હોય તો માઇનસ. 3x² માંથી 2x² જાય તો x². હવે આગળ શું મિત્રો, તો આગળ આ આખી સંખ્યા નીચે ઉતારી દેવાની. નીચે ઉતારશું તો કેટલા થશે, 3x + 2. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પહેલું પદ કયું છે, અહીંયા પહેલું પદ x² છે તો મેં લખી દીધા x² ભાગ્યા આનું તો પહેલું પદ x જ રાખવાનું, x. હવે ઉડાડીશું તો x ની કેટલી ઘાત રહેશે, 1 ઘાત રહેશે બરાબર. તો અહીંયા આપણે કેટલા વડે ગુણવાનું થયું, x વડે. તો x ને x વડે ગુણું તો મને શું મળે, x² મળે. ઓકે, આ 0 થઈ ગયું છે એટલે આ રીતે ચોકડી મારી અહીંયા 0 લખવાની કોઈ જરૂર પણ નથી. હવે 2 વડે ગુણું તો કેટલા થશે, +2 × x એટલે કેટલા થઈ જશે, 2x. ચલો તો આ પણ x² માંથી અહીંયા મેં કીધું એ પ્રમાણે નિશાની પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. x² માંથી x² જાય તો 0. હવે 3x માંથી 2x જશે તો કેટલા x બચશે, 1x. પ્લસ ઉપરથી કેટલા ઉતારવાના રહ્યા, 2. ચલો હવે x ને કેટલા વડે ગુણું તો x મળે મિત્રો, x ભાગ્યા x થઈ ગયું. અહીંયા પહેલું પદ x છે અને અહીંયા પહેલું પદ કયું છે, x છે. તો x ને x વડે ભાગી જવાબ કેટલો આવે, 1. તો પ્લસ 1 વડે તો x પ્લસ
અહીંયા x એકા x અને 2 એકા 2 તો +2 નિશાનીઓ બદલાશે 0 0 તો x માંની x જાય તો 0 2 માંની 2 જાય તો પણ કેટલા થઈ ગયા 0 એટલે આપણો આખાનો જવાબ કેટલો થઈ ગયો 0 0 તો અહીંયા આપણો બીજો અવયવ કયો મળ્યો આપણને x² + x + 1 બરાબર તો જુઓ x² + x + 1 આપણો જવાબ થઈ ગયો ઓકે તો ચલો હું અહીંયા તમને આગળની સ્લાઇડમાં ફરીથી લઈ જઉં તમે ભાગાકાર જુઓ મિત્રો આ બેઝિક છે જો આપણે જ્યારે મેથ્સની તૈયારી કરીશું એ વખતે આના બધા ભાગાકારની પ્રેક્ટિસ કરીશું બરાબર અહીંયા હાલ આપણે જે ટૂંકા પ્રશ્નોના અનુસંધાને છે એટલું આપણે કર્યું છે બરાબર તો જોઈ લો તમે અહીંયા આ ભાગાકારનો સ્ક્રીનશોટ લઈ લો અને આવા એક બે ભાગાકારની પ્રેક્ટિસ કરો એમ છતાં જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને કહેજો તો હું હજુ વધારે ભાગાકારના ઉદાહરણ તમને પ્રિલિમ્સ માટે પણ કરાવીશ બરાબર ચલો આગળ વધીએ x² + 3x - 18 ના અવયવ જુઓ x² પૂર્ણ વર્ગ છે એટલે -18 પૂર્ણ વર્ગ નથી તો આપણે ડાયરેક્ટ ના કરી શકીએ પ્રથમ પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની એ આમાં નહીં થાય તો આમાં કઈ રીત વાપરીશું a * c a કેટલો આપેલો છે 1 કશું નથી x² જોડે ગુણાકારમાં તો 1 આનો ax² + bx + c જોડે સરખાવવાનો બરાબર તો a ની કિંમત 1 મળી c ની કેટલી મળી મિત્રો -18 તો -18 તો આપણો જવાબ આવ્યો -18 તો ઋણ આવો તો મેં તમને જે ચાર્ટ સમજાવ્યો તો એમાં આપણે ઋણ બાજુ જશું તો ઋણ બાજુ શું હતું કે ભાઈ a * c ના એવા અવયવ પાડો કે તફાવત 3 મળે બરાબર તો ચલો 18 ના અવયવ પાડીએ 18 એકા 18 9 દુ 18 6 3 18 તો આમાં તો તફાવત 17 આવે છે તો આ તો લેવાનું નથી આમાં તફાવત 7 આવે છે તો આ પણ લેવાનું નથી આમાં તફાવત 3 આવે છે તો આપણે આ અવયવ લઈશું ઓકે તો ચલો x² + 3x - 18 x² 3x ની જગ્યાએ કેટલા મૂકીશું 6x અને 3x - 18 હવે વાત આવી નિશાનીની તો ઋણમાં શું હતું મિત્રો a * c ઋણ મળે તો મોટા પદ અગાડી મધ્યમ પદની નિશાની અને નાના પદ અગાડી વિરોધી નિશાની ઓકે ચલો હવે મૂકી દીધી પ્લસ હતી તો પ્લસ અને એની વિરોધી માઇનસ અહીંયા મૂકી દીધી હવે સામાન્ય કાઢવાની વાત કરીએ તો આમાંથી કેટલા સામાન્ય નીકળશે x તો x + 6 બચ્યા હવે મિત્રો અહીંયા પ્લસ છે ને અહીંયા કેવા છે માઇનસ છે તો અહીંયા પ્લસ કરવા હોય આપણે પ્લસ કરવા જ પડે તો અહીંયાથી માઇનસ નિશાની સામાન્ય કાઢી લઈએ માઇનસ સિવાય બીજા કેટલા સામાન્ય નીકળે એવા છે આમાંથી 3 અને 3 6 18 એટલે 3 કાઢી નાખીએ તો અંદર બંને પદ કેવા થઈ જતા ઋણ હતા એ પ્લસ થઈ જશે તો 3 તો બહાર નીકળી જશે તો x રહ્યો પ્લસ 18 એટલે કે 6 3 18 x + 6 હવે બંનેમાં હોય એવા કેટલા છે મિત્રો x + 6 અને x - 3 બરાબર તો આપણો જવાબ થઈ જશે x + 6 અને x - 3 તો આ છે ઓપ્શન સી ઓકે ચલો તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો આનો પણ આગળ વધીએ x ની 3 ઘાત + 8x² + 19x + 12 નું 1 શૂન્ય છે તો મિત્રો આની તો મેં તમને કીધું તમારે વારાફરતી બધાની કિંમતો મૂકી દેવાની બરાબર તો ચલો હું ફટાફટ કિંમતો મૂકું છું 1 ની 3 ઘાત કેટલી થાય 1 જ થાય 1 ની 2 ઘાત 1 થાય બરાબર અને એ 8 જોડે ગુણા છે એટલે 1 જ આવશે વત્તા 19 અને વત્તા 12 અને બીજી રીતે હવે આનો જવાબ તો 0 આવતો નથી એટલે 1 તો નહીં જ આવે બરાબર અને બીજી રીતે ગણવું હોય ને મિત્રો તો એક હું તમને રીત સમજાવું આપણે ગણેલું છે એક પછી એક પદનો સરવાળો કરો x અને 19 તો x² નો સહગુણક કેટલો છે 1 + 19 જવાબ કેટલો આવ્યો 20 ઓકે 8 અને 12 નો જવાબ કેટલો આવ્યો 8 + 12 એનો પણ જવાબ કેટલો આવ્યો 20 તો મેં તમને કીધું હતું કે એક છોડીને એકનો સરવાળો સરખો થતો હોય તો એનો એક અવયવ કયો હોય x + 1 જો બધા સહગુણકોનો સરવાળો 0 થતો હોય તો x - 1 અવયવ થાય જો એક પદ છોડીને એક પદનો સરવાળો અને બીજા એક પદ છોડી અને બીજા એક પદનો સરવાળો સરખો થતો હોય બરાબર તો એ કેવો થાય અવયવ x + 1 હવે x + 1 અવયવ હોય તો તમે કરતા બનાવશો તો x બરાબર કેટલા થશે -1 ઓકે તો અહીંયા શૂન્ય કયું મળશે આપણને -1 તો જો તમે અહીંયા કરવું હોય તો કરી શકો -1 ની 3 ઘાત વત્તા 8 -1 નો વર્ગ ઓકે પ્લસ 19 ગુણ્યા -1 પ્લસ 12 ચલો -1 ની 3 ઘાત કેટલી થાય -1 જ થાય ઓકે તો -1 અહીંયા -1 ની 2 ઘાત પ્લસ 1 થાય એટલે 8 એકા 8 અહીંયા -19 અને અહીંયા પ્લસ 12 તો જુઓ 8 ને 12 પ્લસ છે 20 19 ને 1 માઇનસ છે પણ 20 એટલે જવાબ કેટલો આવી ગયો 0 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી ઓકે તો પહેલા જોવાનું જ્યારે તમને 3 ઘાત આપેલી હોય તો સિમ્પલ રીતે આ જ સિસ્ટમ ફોલો કરવાની કો તો તમને x - 1 અવયવ મળ્યો હોત તો તમારો જવાબ શું થશે x = 1 ઓકે જો તમે આને 0 જોડે સરખાવશો એટલે -1 આ બાજુ +1 આ બાજુ આવે એટલે -1 થઈ જશે ઓકે ચલો આગળ વધીએ
આનો એક અવયવ x પ્લસ 3 હોય તો આનો એટલે મિત્રો આની વાત કરું છું, બરાબર, આખું વાંચતો નથી, એટલે આ p ઓફ x નો એક અવયવ x પ્લસ 3 હોય તો k ની કિંમત કેટલી થાય? તો ઓકે, ચલો આપણે x પ્લસ 3 ને પહેલા શું કરીએ? 0 જોડે સરખાઈએ. 0 જોડે સરખાવશું તો x ની કિંમત કેટલી મળશે? -3. તો હવે તો p ઓફ -3 લેવાનું. p ઓફ -3 લઈએ તો -3 ની 3 ઘાત પ્લસ 6 -3 નો વર્ગ પ્લસ 11 ગુણ્યા -3 પ્લસ k. ઓકે, આની વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો? 0. કારણ કે p ઓફ -3 બરાબર 0 મળશે આપણને. ઓકે, કારણ કે x પ્લસ 3 આનો અવયવ છે એટલા માટે. ચલો -3 ને -27 થઈ ગયું. અહીંયા -3 નો વર્ગ 9 થશે. કેટલો થશે? 9 પ્લસ 9, 9 ચોક 54, અહીંયા -33 અને અહીંયા પ્લસ k બરાબર 0. તો ચલો અહીંયા 54 માંથી 27 જાય તો 27. ઓકે, 27 નું 54 થાય એટલે 54 માંથી -27 ગયા તો 27 રહે. હવે 27 - 33 કરવાના છે. 27 - 33 પ્લસ k બરાબર 0. તો 27 માંથી 33 જશે તો -6 પ્લસ k બરાબર 0. -6 આ બાજુ આવી ગયા તો +6 થઈ ગયા. તો k ની કિંમત આપણને કેટલી મળશે? 6. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. a પ્લસ b ના ઘનનું વિસ્તરણ. તો મિત્રો આનું વિસ્તરણ તો અહીંયા તમે જોઈ શકો છો, ઓપ્શન સી. આનું વિસ્તરણ આપણે બીજી રીતે મેં તમને સમજાવ્યું હતું કે a પ્લસ b નું ઘન હોય તો તમે શું કરી શકો? a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab a પ્લસ b. આ જવાબ ઘણી વખતે કેવું આપેલું હશે મિત્રો ખબર છે? આ 3ab આની અંદર ગુણી દીધેલું હશે. તો a નો ઘન વત્તા b નો ઘન પ્લસ 3a જોડે ગુણાશે એટલે a સ્ક્વેર b અને b જોડે ગુણાશે એટલે 3ab સ્ક્વેર. આ રીતે પણ જવાબ આપેલો હોય. જો માઇનસ હશે તો અહીંયા બધે શું આવશે? માઇનસ આવશે. બરાબર, ચલો આગળ વધીએ. જો x પ્લસ 3 આનો અવયવ હોય તો એની કિંમત શોધો. તો સિમ્પલી હાલ જ કર્યું એમ, x પ્લસ 3 બરાબર કેટલા લઈ લેવાના? 0. તો x બરાબર -3. તો અહીંયા p ઓફ -3 બરાબર કેટલા મળે? 0. હવે જ્યાં જ્યાં x છે ત્યાં કેટલા મૂકી દેવાના? -3. તો -3 ની 3 ઘાત પ્લસ a -3 નો વર્ગ પ્લસ -3 અને પ્લસ 3 બરાબર 0. તો જો અહીંયા -27 થઈ ગયા પ્લસ 3 ધરી 9 એ થઈ ગયા. ઓકે, અહીંયા -3 અને +3 બરાબર 0. +3 -3 નીકળી ગયા. આ -27 પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે તો 9a બરાબર 27. 9 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો 27 ભાગ્યા 9. તો એની કિંમત આપણને કેટલી મળી? 3 મળશે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. નીચેમાંથી કઈ બહુપદી નથી? તો જુઓ મિત્રો, નીચેમાંથી કઈ બહુપદી નથી? તો અહીંયા બહુપદી નક્કી થાય છે ચલની ઘાતના આધારે. તો અહીંયા ઘાત પૂર્ણ સંખ્યા છે, અહીંયા પણ પૂર્ણ સંખ્યા છે, તો આ તો છે. બરાબર, અહીંયા ભલે અચલ પદ ગમે તે હોય, સહગુણક વર્ગમૂળમાં આપેલું હોય, અચલ પદ વર્ગમૂળમાં આપેલું હોય, એનાથી કોઈ મતલબ નથી. આપણે ફક્ત ચલ વર્ગમૂળમાં હોવું જોઈએ નહીં. એટલા માટે આને પણ તમે બહુપદી કહી શકો. હવે આ બહુપદીને લખશો ને મિત્રો, આ રીતે લખાશે y + 2 ભાગ્યા y. હવે y ને ઉપર લઈ જવા હોય તો શું થાય? y + 2y ની -1 ઘાત થઈ જાય. હવે વાત થઈ એમ કે આપણી ઘાત કેવી હશે? પૂર્ણ સંખ્યા. હવે આ તો પૂર્ણાંક છે, મતલબ પૂર્ણની અંદર માઇનસ નો સમાવેશ થતો નથી. તો આ આપણી બહુપદી નથી. અહીંયા પણ જુઓ, પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા. ઓકે, તો આ પણ આપણી બહુપદી છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. આના માટે p ઓફ -2 ની કિંમત શોધવાની છે. તો કઈ નહીં, -2 ની 3 ઘાત પ્લસ 9, x ની જગ્યાએ -2 જ મૂકવાના છે, બીજું કશું કરવાનું નથી. 24 ગુણ્યા -2 વત્તા 24. ઓકે, -2 ની 3 ઘાત કેટલી થઈ જશે? -8. અહીંયા -2 ની 2 ઘાત કેટલી થઈ જશે? 4. તો 9 4 36, 26 દો 52, પ્લસ માઇનસ માઇનસ 52 અને પ્લસ 24. ઓકે, તો 36 ને 24 કેટલા થશે મિત્રો? 60. આ પણ -8 ને -52 કેટલા થશે? -60. તો જવાબ કેટલો થઈ ગયો? 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. અહીંયા જુઓ, તમને સીધું વર્ગના ફોર્મેટમાં આપ્યું છે. ના આપેલું હોય તો જોવાનું, પહેલું પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ પૂર્ણ વર્ગ છે, આનું વર્ગમૂળ થશે 7, આનું થશે 2x. હવે 2x ગુણ્યા 7 એટલે 14x થઈ ગયા. તો 14x ના બમણા કરો એટલે 2ab ના સ્વરૂપમાં, એટલે કેટલા? 28x થઈ જશે. 7 2 14, a 2x, b 7 છે
બરાબર. તો 7 દુ 14x થઈ જાય, એના બમણા કરશો એટલે 28x થઈ જાય. તો મેળાવો કમ્પ્લીટ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. તો આપણે શું કરવાનું, પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ અને મધ્યમ પદની નિશાની. તો આપણો જવાબ થઈ જશે 2x - 7. ઓકે, ચલો આગળ વધીએ. x 50 ઘાત -1 ને x - 1 વડે ભાગતા શું મળે? તો આપણે આના વડે ભાગવાનું છે. તો ડાયરેક્ટ શેષ માંગ્યો છે. શું માંગ્યું છે? શેષ. તો શેષ પ્રમેયનો જ ઉપયોગ કરવાનો. શેષ પ્રમેય સિમ્પલ છે. આને 0 જોડી સરખાઈ દો તો તમને શું મળશે? x = 1. હવે જ્યાં જ્યાં x આવે છે તમારા p of x માં, તો x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? x ની 50 ઘાત -1. તો x ની જગ્યાએ 1 મૂકો. 1 ની 50 ઘાત -1. 1 ની ગમે તેટલી ઘાતો જવાબ શું થાય? 1 થાય. -1 = 0. તો આપણે કહી શકીશું કે આપણો જવાબ આવશે 0. ચલો આગળ વધીએ. બહુપદીમાં x² નો સહગુણક કેટલો છે? તો જો મિત્રો, x² જોડે ગુણાકારમાં કેટલો છે? જો પાઈ ને છે ને બહુપદીની અંદર વેલ્યુ તરીકે લેવામાં આવે છે, ચલ તરીકે લેવામાં આવતી નથી. એ ખાસ ધ્યાન રાખજો. એટલે એનો ઉપયોગ સહગુણક હોય અથવા તો અચળ પદમાં હોય પાઈ. ઓકે, પાઈ કોઈ દારો ચલ જગ્યાએ આવશે નહીં. તો x² નો ગુણક કેટલો છે? પાઈ. કેટલો આપેલો છે? પાઈ. તો આપણો જવાબ થઈ જશે પાઈ. ચલો આગળ વધીએ. આનું વિસ્તરણ તો આપણને ખબર છે a² + 2ab + b². કોનું વિસ્તરણ છે? a + b નો cos બાર સ્ક્વેર. અહીંયા x + y આપેલું છે, તો x + y નો cos બાર સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. p of 7 = 0 હોય તો જો મિત્રો, p of 7 = 0 હોય તો એનો મતલબ શું થયો? કે x બરાબર કેટલા હોય? 7 હોય. તો આનો એક અવયવ કયો થઈ જાય? 7 આ બાજુ આવશે તો 0. તો p of x નો એક અવયવ કયો છે? x - 7. ઓકે, ચલો આગળ વધીએ. a + b ની 3 ઘાત. ઓકે, તો મિત્રો આનું પણ યાદ રાખવાનું તમારે. a + b ની 3 ઘાત આપેલી હોય તો શું કરવાનું? a + b કૌંસમાં a² - ab + b². ઓકે, જો તમારે અહીંયા a નો ઘન - b નો ઘન આપેલો છે તો તમારે a - b કરવાનું અને અહીંયા જે માઈનસ હતું ત્યાં પ્લસ કરી દેવાનું. બસ એટલો જ ફરક છે બંને વચ્ચે. જ્યાં માઈનસ છે ત્યાં પ્લસ ને પ્લસ છે ત્યાં માઈનસ. અને બીજું કે b² હંમેશા પ્લસ રહેશે જો માઈનસમાં પૂછાય તો. ચલો આગળ વધીએ. હાલ તો હમણાં જોયું આપણે a² + 2ab + b². ઓકે મિત્રો, નિત્યસમ લેવાનું કારણ કઈ નથી કે તમે ચેપ્ટર પૂરું થતા પહેલા તમને એક વખત રિવાઇન્ડ થઈ જાય. ઓકે, અને બીજું ખાસ મિત્રો એક રિક્વેસ્ટ છે. કેટલાક મિત્રો બહુ ઇન્સિસ્ટ કરે છે કે સર પીડીએફ આપો. જો મારા અમુક અંગત કારણોસર હું તમને પીડીએફ પ્રોવાઈડ નથી કરી શકતો. બીજું કે પીડીએફ પ્રોવાઈડ કરું તો એમાં મારું નુકસાન થાય એવું છે. હા, તમારા જે મેથ્સને લગતું જરૂરી મટીરિયલ છે, તમારી ટેસ્ટ સિરીઝ છે, એ મટીરિયલ હું તમને 100% પ્રોવાઈડ કરી આપીશ. બીજું કે આ પીપીટી આટલી મહેનતથી બનાવી હોય છે મિત્રો, એની અંદર કેવું છે કે આ જે હું લખું છું એ સેવ નથી થતું મારે. એટલે એકલી કોરી પીપીટી મોકલવી એ પણ મતલબ વગરનું છે. એટલે બેટર છે કે તમે વિડીયો જુઓ, જ્યાં જરૂરી લાગે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેવો. બરાબર, ચલો આગળ વધીએ. બહુપદી 5x - 10 નું શૂન્ય. તો કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો તમારે પહેલા બહુપદીને 0 જોડી સરખાવવાની. કારણ કે શૂન્ય કોનું કહેવાય? એવી કિંમત કે જે બહુપદીની વેલ્યુ કેવી કરી દે? 0. બહુપદીની કિંમત 0 કરી દે. બરાબર, તો p of x = 0 લઈ લીધું. તો 5x - 10 = 0. -10 આ બાજુ આવશે તો +10. બરાબર, अब 5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ આપણને? 2 મળી ગઈ. બરાબર, ચલો આગળ વધીએ. બહુપદી p of x માં ચલ x નો સૌથી મોટો ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. જેમ કે x ની 4 ઘાત + 3x ની 8 ઘાત - 9x². તો જે x ના સૌથી મોટા ઘાતાંક, તો x ના ઘાતાંકો કયા છે? 4, 8, 2. સૌથી મોટો કયો છે? 8. તો એ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. આગળ p of -3 p of x નો એક અવયવ હોય તો મેં તમને હાલ જ વાત કરી. તમારા આનો મતલબ શું થયું કે x = -3 મળે. -3 આ બાજુ આવશે તો કેવા થઈ ગયા? +3 = 0. મતલબ આ એક અવયવ થાય. કોનો? p of x નો. તો p of x નો એક અવયવ કયો થાય? x + 3. ચલો આગળ વધીએ. આનું વિસ્તરણ મિત્રો, તો a નો ઘન + b નો ઘન + c નો ઘન -3ab છે. તો આ તો મેં તમને લખાવ્યું હતું જ. બરાબર, શરૂઆતની અંદર a + b + c અને કૌંસમાં a² + b² + c² + ab સોરી અહીંયા માઈનસ છે. હા, ab - bc - c. ઓકે, હવે જો મિત્રો બાય ચાન્સ તમારે એવું ઘણી વખત એવું થશે કે તમને આટલાની કિંમત માંગી હશે અને કન્ડિશન એવી કરી હશે કે a + b + c 0 હોય.
બરાબર. તો તમારે શું કરવાનું, તમને આવી રીતે કોઈ સંખ્યાઓ આપી દીધી હોય કે ભાઈ 15 ની 3 ઘાત માઇનસ 12 ની 3 ઘાત માઇનસ 3 ની 3 ઘાત. ઓકે, તો આની જવાબ શોધો. તો તમે 15 નો ઘન, 12 નો ઘન, 3 નો ઘન કરવા જશો તો બહુ મુશ્કેલ થશે. હવે તમે અહીંયા જોશો ને તો 15, આ -12 અને આ -3, તો આ -15 થઈ ગયા બંનેનો સરવાળો. તો આનો સરવાળો 15 વત્તા -12 વત્તા -3 નો સરવાળો કેટલો થશે? 0. એનો મતલબ a પ્લસ b 0 થઈ ગયું. હવે આ 0 થયું એટલે આના જોડે ગુણાશે, આની ગમે તે કિંમત હોય પણ કેવી થઈ જશે? 0. એટલે જમણી બાજુ તો આખી તમારી 0, આ આખી 0 થઈ ગઈ. હવે આ આખી 0 થઈ ગઈ એટલે તમારા 3 abc તમે આ બાજુ લાવી શકો પ્લસ. તો તમારું શું થઈ જશે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન બરાબર 3abc. ઓકે, અહીંયા તમારી વેલ્યુ કેટલી થઈ જશે? અહીંયા 3abc. એટલે બસ અહીંયા a ની કિંમત મૂકો 15, અહીંયા b ની -12 અને અહીંયા c ની -3. એ બધાના ગુણાકારને 3 વડે ગુણી નાખો, એકદમ જલ્દીથી જવાબ આવી જશે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો મિત્રો, આ ટાઈપનો એક્ઝામ્પલ પણ બુકમાં આપેલો છે. ચલો આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે બહુપદી 2 - x² + x ની 3 ઘાતમાં x² નો સહગુણક કેટલો છે? તો જો મિત્રો x² છે અહીંયા, એની જોડે ગુણાકારમાં કેટલા છે? કશું જ નથી, તે 1. પણ નિશાની ભૂલવાની નથી, મેં તમને શરૂઆતમાં કીધું હતું. તો આનો સહગુણક કેટલો થઈ જશે? -1. કેટલો થઈ જશે? -1. બરાબર. આગળ વધીએ. આનું p ઓફ -1 ની કિંમત શોધવાની છે. તો -1 ની 3 ઘાત -3 -1 નો વર્ગ + 8 ગુણ્યા -1 + 12. ઓકે, તો -1 ની 3 ઘાત -1 જ થશે. અહીંયા -3 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય. અહીંયા પ્લસ માઇનસ -8. ઓકે, અને અહીંયા 12. તો જો અહીંયા -1 વત્તા -3 -8, અહીંયા પ્લસ માઇનસ થશે બરાબર, અને અહીંયા +12. તો આ 1 ને 3 4 ને 8 12, આ પણ કેટલા થયા? -12, આ પણ +12, એટલે જવાબ કેટલો થઈ જશે? 0. તો આપણો જવાબ આવશે 0. મોટા ભાગે છે મિત્રો આના જવાબ 0, પણ એવું શ્યોરિટી નથી કે 0 આવશે, પણ મોટા ભાગના એક્ઝામ્પલોમાં 0 જ જવાબ આપેલો હોય છે. બહુપદી ની ઘાત કેટલી છે? તો બીજું કશું જોવાનું નહીં, આપણે x નું પકડવાનું, x ની મહત્તમ ઘાત દેખાય તો અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી દેખાય છે? 2. તો આ બહુપદીની ઘાત કેટલી થઈ જશે? 2. આગળ વધીએ. આમાં x² નો સહગુણક. હવે જો મિત્રો અહીંયા તમને શું આપેલું છે? વર્ગમૂળમાં 2x - 1. x² તો આપેલો જ નથી. ચલો આપણે ઉમેરી પણ દીધો, તો કઈ આપણા ઘરનું રાત તો છે ને કે આપણે મન ફાવે એમ ઉમેરી શકીએ? ઉમેરવો હોય તો ઉમેરો, પણ એના લીધે બહુપદીની કિંમતમાં ફરક આવવો જોઈએ નહીં. તો ઉમેર્યું છે તો પછી આને ફરક ના લાવો તો આને કેટલા વડે ગુણવો પડે? 0. 0 વડે ગુણું તાકી આની કિંમત 0 થઈ ગઈ, એટલે આની કિંમત એમની એમ જળવાઈ રહી. ઓકે, બહુપદીની. તો અહીંયા તમારે હંમેશા જે કોઈ પદ x² આપેલો જ ના હોય તો પછી એનો સહગુણક કેટલો થાય? 0 થશે. બરાબર. આગળ વધીએ. ઓકે, તો આગળમાં જોઈએ. p ઓફ x બરાબર 2/3x માઇનસ 5/6. હવે આનું શૂન્ય શોધવાનું છે. બરાબર, અહીંયા આપણે આ રીતે લખ્યું છે, પ્રોપર આ રીતે લખાશે. તો શૂન્ય શોધવું હોય તો શું કરવાનું? p ઓફ x બરાબર કેટલા લઈ લેવાના? 0. તો 2/3x માઇનસ 5/6 બરાબર 0. હવે આ -5/6 આખા ઋણમાં છે, આ બાજુ આવશે તો ધનમાં. તો 2/3x બરાબર 5/6. હવે શું થશે મિત્રો? તો આ 3 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકારમાં. તો જુઓ 5/6 ગુણ્યા 3, 2 ગુણાકારમાં હતા x ના, એ આ બાજુ આવશે તો ભાગાકારમાં. ઓકે, તો x બરાબર 3 દુ 6, 2 2 4, તો 5/4. આપણો જવાબ કેટલો થઈ જશે? x બરાબર 5/4. ચલો આગળ વધીએ. તો આપણું એક શૂન્ય મળી ગયું 5/4. અચર બહુપદીની ઘાત કેટલી હોય મિત્રો? 0. મેં વારંવાર કીધું છે, અચર બહુપદીમાં આપણે લખીએ છીએ ભાઈ 2x + 5. તો આ તો એક ઘાત આવી. હવે 5 ની જોડે x લખીએ તો એની 0 ઘાત લખીએ તો એની કિંમત 1 થાય. બરાબર, એટલે અચર પદની ઘાત કેટલી હોય? 0. બહુપદીમાં ની ઘાત કેટલી છે? તો આપણે ઘાતમાં તો x નું જ પકડવાના, બીજા કોઈની કઈ વેલ્યુ છે એનાથી કોઈ ફરક પડતો નથી. તો મહત્તમ ઘાત કેટલી છે મિત્રો? 3. તો આપણો જવાબ થઈ જશે 3. આગળ વધીએ. ax p ઓફ x બરાબર ax આપી દો. આનું શૂન્ય શોધવાનું છે, તો p ઓફ x બરાબર શું લઈ લો? 0. તો ax બરાબર 0. આપણે x ની કિંમત શોધવાની છે, તો 0/a. કોઈ 0 નું કોઈ પણ સંખ્યા વડે ભાગો, જવાબ શું આવે? 0. તો આનું એક શૂન્ય તમને શું મળશે? 0 મળશે. અહીંયા a ની કિંમત 0 નથી એવું એટલા માટે કીધું, જો a ની કિંમત 0 કીધી હોત અહીંયા, તો જુઓ
એ 0 હોત તો ગુણ્યા x બરાબર 0, તો આ પદ જ આખું 0 થઈ જત તમારું, બરાબર. ઓકે, તો મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા ભલે આપણે આ માહિતી આલ્ફાબેટમાં હતી પણ ભાગાકાર કરતા તો જવાબ કેટલો આવ્યો? 0. ચલો આગળ વધીએ. p ઓફ t બરાબર પાઈ t પ્લસ 7, બસ આ પેલા જેવું જ છે. p ઓફ t બરાબર કેટલા કરી લઈ લો મિત્રો? 0. હવે તો પાઈ t વત્તા 7 બરાબર કેટલા? 0. t બરાબર પાઈ t બરાબર 7 આ બાજુ ગયા તો માઇનસ, t બરાબર પાઈ કયો આવી જશે? ભાગાકારનો, બરાબર. તો આપણો જવાબ થઈ ગયો -7 ભાગ્યા પાઈ. જો તમારો જવાબ આના કરતા એક સ્ટેપ આગળ હોય તો કંઈક આવું હોઈ શકે, પણ મોટા ભાગે એવું હોતું નથી. તો પાઈની કિંમત મૂકો 22/7. 7 ઉપર જતા રહેશે તો કેટલા થઈ જશે? -49 ભાગ્યા 22. પણ આવો જવાબ લગભગ નહીં આપેલો હોય, આ જવાબ તમને આપેલો હશે. ચલો આગળ વધીએ. બહુપદી 3x ની 4 ઘાત ને ઓકે, તો ચલો 3x ની 4 ઘાત, અહીંયા 2 ની 2 ઘાત એટલે કેટલી ઘાત થઈ? 2x ની 4 ઘાત થઈ પ્લસ 5x પ્લસ 15. અહીંયા ઘાત સરખી છે બંને, કે 3x ની 4 ઘાત માંથી 2x ની 4 ઘાત જાય તો 1x ની 4 ઘાત વત્તા 5x વત્તા 15 ની ઘાત કેટલી? તો મહત્તમ ઘાત અહીંયા કેટલી દેખાય છે? 4. તો આપણો જવાબ થઈ જશે ઘાત 4, બરાબર. ચલો અહીંયા પાઈ ભાગ્યા 2 x² પ્લસ x માં x² નો સહગુણક, તો x² નો સહગુણક કેટલો છે મિત્રો? પાઈ ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ જશે પાઈ ભાગ્યા 2. હવે ગમે તે હોય એનાથી કોઈ લેવા દેવા નહીં, આપણે ખાલી x² જોડે ગુણાકારમાં હોવા જે કિંમત હોય બેઠી લખી દેવાની છે, બરાબર. ચલો x ની 3 ઘાત માઇનસ x ની 3 ઘાત નો એક અવયવ x માઇનસ y અને બીજો કયો છે? તો આ. તો જો મિત્રો આના માટે મેં તમને હાલ જ એક સૂત્ર શીખવાડ્યું, વાત કરી તમને કે માઇનસ હોય તો તમારે શું કરવાનું? x માઇનસ y અને x² પ્લસ xy પ્લસ y². તો એક અવયવ આ છે તો બીજો અવયવ આ થશે. ઓકે, તો એ આપણો જવાબ છે. અથવા તો એ નિત્યસમના પ્લસ માં સ્વરૂપમાં આપેલો હોય તો આનું નિત્યસમનું શું થતું હતું વિસ્તરણ? x પ્લસ y x² માઇનસ xy પ્લસ y². તો આ બંનેમાંથી એક અવયવ આપેલો છે તો બીજો અવયવ આ થશે, બરાબર. ચલો આગળ વધીએ. p ઓફ x નું શૂન્ય, તો p ઓફ x બરાબર 0 લઈ લો. lx પ્લસ m બરાબર 0, તો lx બરાબર માઇનસ m થઈ જશે. ઓકે, m આ બાજુ આવ્યો તો માઇનસ m, તો x બરાબર માઇનસ m ભાગ્યા l આપણો જવાબ. ઓકે, માઇનસ m ભાગ્યા l. અહીંયા x² નું સહગુણક, તો x² જોડે ગુણાકારમાં કેટલા છે મિત્રો? 3/2. કેટલા છે? 3/2. તો આપણો જવાબ થઈ જશે 3/2. આગળ વધીએ. જો મિત્રો જે ક્વેશ્ચન રિપીટ થતા હતા મેં વચ્ચેથી સ્કીપ કર્યા છે, બરાબર. 5x પ્લસ 3 અને 5x માઇનસ 3, 5x પ્લસ 3 અને 5x માઇનસ 3 સરખું છે, બરાબર. તો a² માઇનસ b², કયું સૂત્ર લાગ્યું? a પ્લસ b અને a માઇનસ b, બરાબર. તો બંને a અને બંને b. તો એ પ્રમાણે કરવા જશું તો શું થશે? 5x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ, તો 5x નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, x નો વર્ગ x² માઇનસ 9, તો 25x² માઇનસ 9 આપણો જવાબ. આગળ વધીએ. આનું શૂન્ય શોધવાનું છે, તો શૂન્ય શોધવું તો p ઓફ y બરાબર શું લઈ લો? 0. પછી એની કિંમત મૂકો, 11y માઇનસ 44 બરાબર 0. તો 11y બરાબર કેટલા થઈ જશે? 44. માઇનસ હતા આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા, બરાબર. 11 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો 11 4 44. તો y ની કિંમત કેટલી મળી આપણને? 4. તો આનું એક શૂન્ય શું થઈ જશે? 4. જેવા 4 મૂકશો એટલે આની કિંમત 0 થઈ જશે. 11 4 44, 44 માંથી 44 જાય તો 0. આગળ આના માટે p ઓફ 2 ની કિંમત શોધવાની છે, તો 2 નો વર્ગ માઇનસ 7 ગુણ્યા 2 વત્તા 12. 2 નો વર્ગ કેટલો થશે? 4. 7 2 14 વત્તા 12, 12 ને 4 16 માઇનસ 14 એટલે જવાબ કેટલો આવશે? 2. તો આપણો જવાબ થઈ ગયો 2, બરાબર. કશું નહીં મિત્રો, ખાલી x ની જગ્યાએ 2 મૂકવાના છે. અહીંયા પણ સિમ્પલ જ છે, બરાબર. p ઓફ 3 શોધવાનો છે, તો p ઓફ 3 જ્યાં x આવશે ત્યાં કેટલા મૂકી દઈશું? 3 માઇનસ 9. 9 3 નો વર્ગ કેટલો થશે? 9 માઇનસ 9, જવાબ કેટલો આવી ગયો? 0, બરાબર. એનું ઘન માઇનસ b નું ઘન, હાલ જ મિત્રો આની ચર્ચા કરી આપણે. a માઇનસ b અને a² માઇનસ ab પ્લસ b², અહીંયા પ્લસ આવશે, બરાબર, માઇનસ એટલા માટે. ચલો આગળ વધીએ. આના માટે p ઓફ 2 આ તમારા મિત્રો સેલ્ફ પ્રેક્ટિસ માટે, બરાબર. આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આનો જે જવાબ આવતો હોય તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. ઓકે, ચલો હું અહીંયા લખી તો દઉં છું. આગળ -4 જવાબ આવશે. ઓકે,
ચલો આગળ વધીએ. એક ઘાત વાળી બહુપદીને કેવી બહુપદી કહેવાય? સુરેખ. બે ઘાત હોય તો દ્વિઘાત, ત્રણ ઘાત હોય તો દ્વિઘાત. બરાબર, પણ ખાસ યાદ રાખજો એક ઘાત હોય તેને શું કહેવાશે? સુરેખ બહુપદી કહેવાશે. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ આપણે હાલ જ જોયું a પ્લસ બી અને a માઇનસ બી. એક્સ સ્ક્વેર નો સહગુણક, તો એક્સ સ્ક્વેર જોડે ગુણાકારમાં કેટલા છે? ભલે વર્ગમૂળમાં હોય, આપણે તો ખાલી જે ગુણાકારમાં હોય એ જ આપણો જવાબ થાય, તો આપણો જવાબ થઈ જશે વર્ગમૂળમાં 2. 2x પ્લસ 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. ઓકે, 2x પ્લસ 5 નું શૂન્ય. જો મિત્રો મેં તમને કમેન્ટ કરવાની કીધી ને, તો તમે કમેન્ટ ના, જવાબ તો ખ્યાલ આવી ગયો છે, પણ એ જવાબ કેવી રીતે આવ્યો તમે ગણતરી કરીને ટેલિગ્રામમાં પણ મૂકી શકો છો. બરાબર, હવે 2x પ્લસ 5 નું શૂન્ય, તો શું કરવાનું? p ઓફ x બરાબર 0, એટલે 2x પ્લસ 5 બરાબર 0. 5 આ બાજુ ગયા તો -5, આ બાજુ 2x રહ્યા, 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો x બરાબર કેટલા મળ્યા? -5/2. આગળ વધીએ. આ પણ સૂત્ર આપણે કરાયું છે x સ્ક્વેર પ્લસ a પ્લસ બી ગુણ્યા x પ્લસ ab. બરાબર, ઓકે, આ આપણો નિત્યસમ છે. 3x નું શૂન્ય, તો સિમ્પલ જ છે. જો મિત્રો એક જ પદ આપેલું ને આ રીતે, તો એનું શૂન્ય હંમેશા 0 જ થાય. તો જુઓ p ઓફ x બરાબર 0. ઓકે, તો અહીંયા 3x બરાબર 0, તો x બરાબર 0/3, તો x બરાબર કેટલા મળશે? 0. તો આપણો જવાબ થઈ જશે 0. ચલો આગળ વધીએ. a માઇનસ b ની 3 ઘાત. ઓકે, તો a માઇનસ b ની 3 ઘાત હોય તો એ પણ આપણે આગળ હમણાં જ જોયું હતું. બરાબર, જુઓ મેં તમને ગુણાકારના સ્વરૂપમાં બતાવ્યું હતું આગળ. ઓકે, આમ જનરલી આપણે કેવું લખીએ કે a માઇનસ બી, સોરી, હા, a નો ઘન માઇનસ b નો ઘન, પછી શું લખતા હતા? -3ab કૌંસમાં a માઇનસ b. હવે જો આને તમે અંદર ગુણશો તો શું થશે? a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3a સ્ક્વેર b માઇનસ માઇનસ પ્લસ 3ab સ્ક્વેર. તો જુઓ તમે અહીંયા પ્લસ 3ab સ્ક્વેર થઈ ગયા. ઓકે, અહીંયા માઇનસ 3a સ્ક્વેર b પણ છે, અહીંયા b ની 3 ઘાત છેલ્લા આપેલી છે અને a ની 3 ઘાત. ઓકે, તો આ પ્રમાણે વિસ્તરણ થાય. તમે એક યાદ રાખશો તો એના પરથી બીજું તારવી શકશો. આગળ વાત કરીએ. 5x ની 3 ઘાત માઇનસ 3x x સ્ક્વેર નો સહગુણક, તો સિમ્પલ છે. x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 3 લઈશું. ના મિત્રો, કેટલો આવશે? -3. કેમ? કારણ કે આપણે સંજ્ઞા જોડે રાખવાની છે. ઓકે, આગળ વધીએ. આનું શૂન્ય શોધવાનું છે, તો p ઓફ x બરાબર 0. 4x માઇનસ 7 બરાબર 0, તો 4x બરાબર 7, x બરાબર 7/4, તો આપણો જવાબ થઈ જશે 7/4. આગળ આના માટે p ઓફ -1 ની કિંમત. ઓકે મિત્રો, તો આ પણ હું સ્કીપ કરું છું. આ તમારે કમેન્ટમાં આનો જવાબ બતાવવાનો, હું તમને અત્યારે આનો જવાબ બતાવતો નથી. બરાબર, 143 માં આનો જવાબ કેટલો આવે છે તમારે મને જણાવવાનું છે. બરાબર, હું સીધું આગળના ક્વેશ્ચન પર જઉં છું. ઓકે, તો આનું શૂન્ય શોધવાનું છે, તો સિમ્પલ p ઓફ x બરાબર શું લઈ લઈએ મિત્રો? 0. તો -3x પ્લસ 8 બરાબર 0. ચલો -8 ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે -3. ઓકે, આવું જુઓ 3 ને અહીંયા -3 લઈ જઈ શકાય, તો ખાલી 3 લઈ જઈએ તો -x બરાબર અહીંયા સોરી 8 આવશે. બરાબર, ઓકે, તો -8/3, તો બંને બાજુથી માઇનસ માઇનસ ઉડી ગયા, તો x બરાબર કેટલા આવ્યા? 8/3 આપણો જવાબ. ચલો આગળ વધીએ. a માઇનસ b, a પ્લસ b, તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો 9x સ્ક્વેર માઇનસ 4, તો આપણો જવાબ થઈ ગયો. ઓકે મિત્રો, તો અહીંયા ઓલવેઝ આજનું લેક્ચર થોડું સ્પીડલી ચાલ્યું છે. બરાબર, પણ સમયના અભાવના કારણે આજે મારું થોડું શેડ્યુલ ટાઈટ છે. શનિવાર છે એટલે સવારે વહેલા ઉઠી મોર્નિંગમાં લેક્ચર રેકોર્ડ કરું છું એટલા માટે. બરાબર, તો થોડું સ્પીડમાં ચાલ્યું છે. એવું લાગે તમે જ્યાં જ્યાં પ્રોબ્લેમ થતો હોય થોડું રિવાઇન્ડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, ચલો આગળ. તો બસ આભાર તમારો ખૂબ ખૂબ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બરાબર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી કોઈ પણ, અને ખાસ જે 143 નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર ખાસ કમેન્ટ કરજો. બરાબર, શેર તો ખાસ મિત્રો તમારા મિત્રો સુધી કરો મેક્સિમમ, જેથી કરીને એ લોકો પણ તૈયારી કરી શકે અને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકે. બરાબર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામની કન્ડિશન મેં તમને શરૂઆતમાં કીધી એ પ્રમાણે થતાં જ આપણે એની અંદર તૈયારી ચાલુ કરી દઈશું. બરાબર, ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. હજુ પણ આગળ આપણે મેથ્સનું ચેપ્ટર 3 લઈને આવીશું. બરાબર,
સાયન્સમાં પણ પીપીટી પર કામ ચાલી રહ્યું છે, જેવું પૂરું થશે એટલે સાયન્સનું લેક્ચર પણ આપણે આગળ લઈને આવીશું. ઓકે, ચલો થેન્ક યુ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.